બરડા પંથકના ફટાણા ગામે વીજ વાયરો મોટા વૃક્ષો વચ્ચેથી પસાર થાય છે, જેને કારણે તણખા જડતા હોવાથી અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે। આ અંગે અનેક રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ નક્કર પગલાં ન લેવાતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પોરબંદરના ફટાણા ગામમાં 11 કેવીના વીજ વાયરો અંગે છેલ્લા 2 વર્ષથી ગ્રામજનોએ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવાતા નથી। ગયા વર્ષે ફટાણાના ગ્રામજનોએ પોરબંદરના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયાને રજૂઆત કરી હતી, ત્યારે બાબુભાઈએ સૂચના આપતા વૃક્ષની ડાળીઓ દૂર કરાઈ હતી, પરંતુ ફરીથી આ વૃક્ષની ડાળીઓ વધી જતા મુશ્કેલીઓ સર્જાઈ છે। આ 11 કેવીના વીજ વાયરો મોટા વૃક્ષો વચ્ચેથી પસાર થાય છે, ત્યાં ફટાણા ગામની મેઇન બજાર છે અને જાલેશ્વર સીમ વિસ્તારના ખેડૂતોને પણ અહીંથી પસાર થવું પડે છે, ત્યારે તાત્કાલિક આ ઝાડની મોટી ડાળીઓ દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। મારું નામ લીલાજી અર્જનજી, ગામ ફટાણા। આ પીપળો છે તે છેલ્લા 2 વર્ષથી હું જીબીની ઓફિસે અને અહીંયા ગામની અંદર પણ રજૂઆત કરું છું। પીપળાની ડાળ એટલી વધી ગઈ છે અને તેની નીચેથી 11 કેવી પસાર થાય છે અને વારંવાર પવનની ગતિ જ્યારે વધારે હોય ત્યારે પણ તેમાં શોર્ટ સર્કિટ થાય છે અને ચોમાસાની અંદર પણ ટ્રીપિંગ બહુ થાય છે અને શોર્ટ સર્કિટ થાય છે અને આ ડાળ ગમે ત્યારે પડે તો ભવિષ્યમાં કોઈ જાનહાનિ પણ થઈ શકે એમ છે। અને ચોમાસું હવે આવી રહ્યું છે તો મારી તંત્રને ખાસ વિનંતી છે કે તમે લોકો આવી અને આ વાયરું ઉતારી અને આ દાળ છે તે કપાવો, જેથી કરીને કોઈ પણ જાનહાનિ ન થાય। અહીંયા બાજુમાં આંગણવાડી પણ છે અને અહીંયા ગામનો રસ્તો છે તો માણસો છે અવારનવાર અહીંથી નીકળતા હોય તો જેટલું બને તેટલું વહેલાસર ચોમાસા પહેલાં આ કામ કરાવી આપો તો તંત્રને ખૂબ મારી વિનંતી।